દક્ષિણ ગુજરાતમાં ભરવાડ સમાજની સમયની સાથે તાલ મિલાવીને એક સકારાત્મક પરિવર્તન લાવી રહ્યો છે, જે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરનારો છે। રૂઢિચુસ્તતાની છાપ ધરાવતા આ સમાજે શિક્ષણની સાથે હવે યુવાનોને રોજગાર ચિંતા કરીને એક અદ્ભુત ક્રાંતિકારી પગલું ભર્યું છે। કામરેજની નવી પાર્ટી ખાતે આવેલ ફાઉન્ટેન હોટલ ખાતે યોજાયેલા એક વિશેષ કાર્યક્રમમાં ₹1 ડાઉન પેમેન્ટ વગર એક સાથે 111 જેટલા જેસીબી મશીનોની ખરીદી કરીને સમાજના જરૂરિયાતમંદ યુવાનોને વિતરણ કરવામાં આવ્યું હતું। ભરવાડ સમાજના આધ્યાત્મિક ગુરુઓ અને આગેવાનોના માર્ગદર્શન હેઠળ સમાજે શિક્ષણમાં નોંધપાત્ર પ્રગતિ કરી હતી। દીકરા દીકરીઓ હવે ઊંચું શિક્ષણ મેળવી વિવિધ ક્ષેત્રમાં આગળ વધી રહ્યા છે। આ સફળતા બાદ સમાજના આગેવાનો યુવાનોએ માત્ર નોકરી શોધનાર નહીં પણ રોજગારદાતાના બનવા માટે પ્રયાસ હાથ ધર્યો છે। આજ રોજ સુરત દક્ષિણ ગુજરાત ભરવાડ સમાજ દ્વારા જે 111 જેસીબીનું વિતરણ કરવામાં આવ્યું, એમાં અમારા ભાઈ અર્જણભાઈ, લક્ષ્મણભાઈ અને જયેશભાઈ દ્વારા આ 111 જેસીબીનું વિતરણ કરવામાં આવ્યું। જ્યારે સમાજના કંઈ પણ કામની જરૂરિયાત હોય અને એમાં સાથ સહકાર અમારા સમાજના નવયુવાનો હોય જ છે। અમારા વિજયભાઈ પણ તત્પર સમાજ સાથે ઊભા હોય છે। એ જ રીતે અમદાવાદથી પણ દિલીપભાઈ છે, ભાઈ રાજાભાઈના દીકરા એવા આપણે અમિતભાઈ પણ બધાનો સાથ સહકાર સમાજમાં હોય છે। અને આ સાથ સહકાર સમાજમાં હર હંમેશ ખડે પગે રહેતા અમારા નવયુવાનો, અને હમણાં વાત કરી એમ કે સરકારી દ્વારા આયોજન થતું હોય એમાં પણ જ્યારે ભાગ લેતા હોય ત્યારે અમારા સમાજના નવયુવાનો સાથે રહી અને આ કાર્યમાં ખૂબ સારી આગવી કૂચ કદમ ભરી રહ્યા છે। અને નવનિર્માણ જ્યારે ભારતનું થઈ રહ્યું છે એમાં પણ અમારા સમાજનો સિંહ ફાળો હોય એવી અમે અપેક્ષા રાખીએ છીએ। આજ રોજ 111 જેસીબી વિતરણ કરવાનો કાર્યક્રમ આજે અહીંયા રાખવામાં આવેલો હતો, જે સમાજને આર્થિક રીતે પગભર કરવા માટેનો ખાસ આ કાર્યક્રમ છે। સમાજના યુવાનોને પગભર કરવા માટેનો કાર્યક્રમ છે। અમારા ગુરુજી શ્રી રામબાપુ દ્વારા આજે તમામ જેસીબી ગ્રાહકોને અમે આ વિતરણ વ્યવસ્થા રાખવામાં આવી હતી। જેસીબી કંપની, ચોલામંડલ કંપની દ્વારા જે અમને સાથ સહકાર આપવામાં આવ્યો હતો, કંપનીની કિંમત દ્વારા જે છૂટક કિંમત છે એની કરતાં પણ અમને 3 લાખ જેવી માતબર રકમથી કંપનીમાં ઓછી કિંમતે અમને જેસીબી ઉપલબ્ધ કરવામાં આવ્યા છે। આ પૂરો કાર્યક્રમ અર્જણભાઈ, લક્ષ્મણભાઈ બોડિયા, જયેશભાઈ બાંબા અને તેમની ટીમ દ્વારા આ આખો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો। 2 દિવસના ટૂંકા ગાળામાં આયોજન કરવામાં આવેલું હતું અને ઘણી સારી રીતે અમને જે આ સહકાર મળ્યો છે અને સમાજ મારો આગળ વધે, સમાજ મારો શિક્ષણમાં આગળ વધે, એ જ પ્રગતિના પંથે ચાલે, એ જ આશા સાથે અમે આજે આ કાર્યક્રમ દરેક વખતે દક્ષિણ ગુજરાત તરફી આ પ્રોગ્રામ કરવામાં આવેલો હતો અને સારો એવો સહકાર મળ્યો। સમાજ અમારી સાથે છે, સમાજના યુવાનો અમારી સાથે છે, સમાજના તમામ ગુરુજીઓના અમારા આશીર્વાદ છે। અમારા પરમ પૂજ્ય રામબાપુના અમને સતત અમની અંદર આશીર્વાદ પ્રયાસ કરે છે, જેથી કરીને અમારો સમાજ પ્રગતિના પંથે રહે છે। આજ રોજ સમાજના લોકો દ્વારા, સમાજના વડીલો, સમાજના સમજુ લોકો દ્વારા 111 જીસીબી લોકોની રોજીરોટી માટે આપવામાં આવ્યા છે। એ રોજીરોટી માટે અમારા સંત 108 મહંત શ્રી રામબાપુ, પછી અહીંના લોકલમાં વિજયભાઈ, અર્જણભાઈ, વિરમભાઈ, રણછોડભાઈ બધા મળીને સમાજના સાચા રસ્તે લઈ જવા માટે, સમાજને સાચી દિશામાં લઈ જવા માટે, એજ્યુકેશન હોય, જોઈએ તો રોજીરોટીનો સવાલ હોય, એમાં તત્પર આગળ આવીને પોતાના સાહસ વૃત્તિ, સમાજને સાહસ વૃત્તિ બતાવવા માટે, સમાજને આગળ લઈ જવા માટે અને સમાજને રોજગારી પૂરી પાડવા માટે 111 જીસીબીનું વિતરણ આજે અહીંયા કામરેજ મુકામે કરવામાં આવ્યું છે। સમાજને બીજા સમાજની સાથે ખભેથી ખભો મિલાવીને ચાલવા માટે, ખભેથી ખભો મિલાવીને રહેવા માટે અને એક સમાજમાં જેમ દૂધમાં સાકર ભળે તેમ ભળી જવા માટે, સમાજને સાચા રસ્તે લઈ જવા માટે અમારા સમાજના અગ્રણીઓ, સમાજના સંતો, મહંતો સતત પ્રયાસ અને મહેનત કરી રહ્યા છે। આજ રોજ 111 જીસીબી એટલે બહુ મોટી વાત છે। 111 ઘરના પરિવારોને રોજીરોટી આપવા જઈ રહ્યા છે। સમાજ અમારો દક્ષિણ ગુજરાત ભરવાડ સમાજ સામાજિક દ્રષ્ટિએ, સામાજિક કામમાં એટલો બધો સામાજિકતામાં તત્પર છે કે કઈ દિશામાં અમારા સમાજને સાચી દિશામાં કેવી રીતે લઈ જવો, કેવી રીતે એને રોજીરોટી પૂરી પાડવી, કેવી રીતે એને એજ્યુકેશન પૂરું પાડવું, એના માટે સતત પ્રયાસ કરી રહ્યા છે। એવા અમારા વિજયભાઈ, અમારો 22મી તારીખે કામરેજ મુકામે ઉમા મંગલ હોલમાં
3000 છોકરાઓનું કીટ વિતરણની પણ એક પ્રવૃત્તિની તારીખ જાહેર થઈ ગઈ છે. સમાજના નાના મોટા કામો અને એની સાથે જોડાયેલા સમાજના ઘણા બધા નાના નાના અગ્રણીઓ સાથે મળીને આ સમાજને આગળ લઈ જવા માટે શિક્ષણના રૂપે કે રોજીરોટીના રૂપે કે ધંધાના અર્થે આગળ લઈ જવા માટે સતત પ્રયાસ કરી રહ્યા છે. એમાં દક્ષિણ ગુજરાતનો ભરવાડ સમાજનો નાનામાં નાનો એ આ સાથે જોડાયેલો છે અને નાનામાં નાનો માણસને છેવાડાનો માનવી જે કહેવામાં આવે એવી જ રીતે અમારા સમાજના નાના માણસને કઈ રીતે અમે રોજીરોટી પૂરી પાડી શકીએ એને ધ્યાનમાં રાખીને અમે સતત પ્રયાસો કરીએ છીએ અને અમારા સંતોના અમારા પર આશીર્વાદ. સત્તાર શેખ, દિવ્યાંગ ન્યૂઝ સ્કીમ.